નમસ્કાર મિત્રો, પરિવારજનો અને વડીલો, આપના ચરણોમાં નમન. હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય ગુજરાતીમાં, અને તે પણ સંવાદ સાથે. આજનો આપનો શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યોગ. તો ચલો શરૂ કરીએ. અધ્યાય 12 ભક્તિ યોગ. બીજા અધ્યાયથી અહીં સુધી ભગવાનને દરેક સ્થળે સગુણ સાકાર પરમેશ્વરની ઉપાસના વખાણી. 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધી ખાસ સગુણ સાકારની પરમાત્માની ઉપાસનાનું મહત્વ બતાવ્યું છે. તેની સાથે 5મા અધ્યાયમાં 17 થી 26મા શ્લોક સુધી, 6ઠા અધ્યાયમાં 24 થી 29મા શ્લોક સુધી, 8મા અધ્યાયમાં 11 થી 13મા શ્લોક સુધી અને એ ઉપરાંત બીજી ઘણી બધી જગ્યાએ નિર્ગુણ નિરાકારની ઉપાસનાનું મહત્વ બતાવ્યું છે. છેવટે 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં સગુણ સાકાર ભગવાનની અન્ય ભક્તિનું ફળ ભગવત પ્રાપ્તિ જણાવી. મત કર્મ વૃત્તિ શરૂ થતા એ છેલ્લા શ્લોકમાં સગુણ સાકાર સ્વરૂપ ભગવાનની ભક્તિની મહત્તા બહાર દઈને સમજાવી છે. આ વિષય ઉપર અર્જુનના મનમાં આવી જિજ્ઞાસા ઉદ્ભવી કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મની તથા સગુણ સાકાર ભગવાનની ઉપાસના કરનાર એ બંને ઉપાસકોમાં ઉત્તમ કોણ, તે જાણવા અર્જુન પૂછે છે. ત્યારે અર્જુન કહે છે, એ રીતે નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપની અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, તેઓમાં ઉત્તમ યોગવેતા કોણ? ત્યારે ભગવાન કહે છે, જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે, તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું. વળી બધી ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વમાં સમૃદ્ધિ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓમાં હિતના લાગેલા જે મનુષ્ય મારા નિર્વિકાર, અરણ્ય, અવ્યક્ત, સર્વવ્યાપક, અચિંત્ય, સર્વસાક્ષ, અચળ, અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે, તેઓ પણ મને પ્રાપ્ત કરે છે. પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ વધારે રહે છે, કારણ કે દેહધારીઓથી અવ્યક્ત સ્વરૂપની ગતિ મુશ્કેલીથી મેળવાય છે. પરંતુ હે પાર્થ, જેઓ સર્વ કર્મો મારામાં સમર્પણ કરી મારા પરાયણ થઈ અનન્ય યોગથી મારું ધ્યાન કરતા મને ઉપાસે છે, તે મારામાં પરોવાયેલા ચિત્તવાળાનો મૃત્યુરૂપ સંસાર સાગરથી હું જલ્દી ઉધારું છું. માટે તું મારા જ મન સ્થિર કર અને મારામાં બુદ્ધિ પરોવાય. એ પછી તું મારામાં જ રહી, એમાં સંશય નથી. હે ધનંજય, જો તું ચિત્તને મારામાં સ્થિર કરવામાં સમર્થ નથી, તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર. અભ્યાસમાં પણ જો તું અસમર્થ હોય તો મારે માટે કર્મ કરવા તત્પર થા. મારે અર્થે કામ કરતો પણ તું સિદ્ધ પામીશ. જો એ કરવાને પણ તું અક્ષત છે, તો મારા માટેના કર્મયોગનો આશ્રય કરી વશ કરેલા ચિત્તવાળો થઈ સર્વ કર્મફળનો ત્યાગ કર. કેમ કે પૂર્વોક્ત અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ. એ કર્મફળના ત્યાગથી સત્વરે શાંતિ પ્રાપ્ત થાય છે. જે સર્વભૂતોનો દ્વેષ નહીં કરનાર, મિત્ર ભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સુખ દુઃખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનવશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મનબુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી લોક ઉદ્રેક પામતા નથી અને જે લોકથી ઉદ્રેક પામતો નથી તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી રહિત છે, તે ભક્ત મને પ્રિય છે. જે સ્પૃહા વિનાનો પવિત્ર, દક્ષ, ચતુર, પક્ષપાત રહિત, ગભરાટ વિનાનો અને સર્વ આરંભ છોડનારો છે, તે મારો ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી અને શુભ અશુભ ત્યજનાર તથા ભક્તિવાળો છે, તે પણ મને પ્રિય છે. વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનના તથા ટાઢ, તાપ, સુખ કે દુઃખના સમાન ભાવવાળો અને સંસારમાં આસક્તિ રહિત હોય, નિંદા અને સ્તુતિને સમાન માને, મનનશીલ હોય, જે કંઈ આવે મળે તેથી સંતોષી રહે, નિશ્ચિત શાન વિનાનો, રહેવાના સ્થાનમાં મમતા રહિત અને સ્થિર બુદ્ધિવાળો હોય, તે ભક્તિમાન મનુષ્ય પણ મને પ્રિય છે. જેઓ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મમય અમૃતને સારી રીતે સેવે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે ભક્તિયોગ નામનો 12મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે.